ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. આજે શાક રોટલી ખીચડી છાશ સેવ ટમેટાનું શાક. આમાં છે ને તેલ ઓછું રાખો. આમ જોતો તેલ કોને બનાવ્યું હતું? આમ જોતો. હા હલાવ્યું જ મેં. આમ જુઓ તેલ જુઓ તો માપે રાખો, પણ આમ તો જુઓ ઓછું રાખજો તેલ. એનો જોઈ લે. હાલો ચાલુ કરો. જય સ્વામિનારાયણ બોલતા જાઓ. કાલે એકાદશી રહેવાની છો. સ્વામિનારાયણ ભગવાનની, સનાતન ધર્મની, અષ્ટભંજન હનુમાનજી મહારાજની, નરનારાયણ દેવની, લક્ષ્મીનારાયણ દેવની, अपने अपने माता पितानी. राउंड हो. કેટલી બધી છોકરીઓ થઈ ગઈ. 50 ઉપર વહી જશે. શું વાતો કરો? ઓછું શાક ભાવે એમ? તો તને શાક ભાવે જ નહીં તો ઓછું ભાવે. શેનું શાક વધારે ભાવે? બટેકાનું. તો આપણે રોજ બટેકાનું કહી દેવું બનાવવાનું. તો એક દી સેવ તમે તને ભાવતું હોય તો બનાવે કહું. હાલો આમ આને જો આને રાઉન્ડ કરવાનું. ઊંચી બેસ. ઊંચી આમ વ્યવસ્થિત આમ આખું રાઉન્ડ આવશે. હો આ વચ્ચે આવવું જોઈએ. જો આ વચ્ચે અહીંયા આવું. શું રમવું છે? આજે રમવા નહીં, કાલ સ્કૂલ છે. હવે એ તો કાલ રજા હતી એટલે રમાયડા. કાલ સ્કૂલે નથી જવાનું? હે જવાનું છે ને? તો પછી કાલ સવારથી કાલ એકાદશી છે ને આખો દી તમારે કેરી ખા જ કરવાની. હો 2 કેરીના બોક્સના દાંતા આવ્યા અને 3 ટાઈમના દાંતા આવી ગયા છે. કાલ એકાદશીના 3 ટાઈમના. કાલ બહુ મોટી એકાદશી છે ને તમને એમ થાય કે અમારે કાંઈ પણ મદદરૂપ બનવું છે તો ચોક્કસ કોલ કરજો. 98 17 19 9 23. કાલના તો દાતા આવ્યા છે, પણ તમારું કાલે જે પણ યોગદાન કરેલું એ પછી કામમાં આવશે. પણ આ દીકરીઓ માટે જ બધો ઉપયોગ થશે. કિશોરભાઈ જય સ્વામિનારાયણ. કેમ છો ભાઈ? હજી નહીં સમાય. મોટું અહીંથી મોટું રાઉન્ડ કરો. રોજે નહીં કહેવાનું. જો મને રોજ કે નથી કરવું ગમતું. હો મજામાં, એકદમ મજામાં છી જયાબેન. ચાલો તું અહીંયા આવી જા. હાલો આમ. તાર નામ નહીં આવડે? તાર ગામનું નામ મારે તલોદ એમ બોલવાનું. તલોદ. મારે બધાને ગામના નામ જ બોલવા આવે. મને આમ નામ નહીં યાદ રહે આટલા બધા. સાક્ષીનું પ્રાચી થઈ જાય ને પ્રાચીનું સાક્ષી થઈ જશે. કેટલા ટાઈમ પછી લાઈવમાં મળી. લાઈવ તો રોજે હોય. આજે મેહુલભાઈના અને અમારે બહુ બધાને મેસેજ આવ્યા બેન લાઈવ કેમ નથી લાઈવ. પણ થોડુંક હમણાં કામને વ્યસ્તતાને લઈને, કેમ કે હરિદ્વાર જવાની બધી તૈયારી, ત્યાં પણ આપણો આશ્રમ બનાવવાનો છે. એક જય માતાજી ભાઈ. એટલા માટે એ બધું પણ તૈયારી છે. એટલે કેટલો લોડ હશે વિચારજો. કે ત્યાંય આપણે આશ્રમનું ઓપનિંગ યાત્રિકો માટે, અહીંયા દીકરીઓ માટે ને યાત્રિકો માટે. એટલે આ બધો લોડ મગજમાં બહુ બધો છે અત્યારે. હજી આશ્રમ બનાવવાવાળા તો કેટલા તૈયાર છે. મારા રાજકોટથી બહુ મોટા દાનવીર દાતા છે. એમનો બે ચાર દિવસે ફોન આવે કે બેન આ જગ્યા તમને આપું, તમે ત્યાંય આશ્રમ બનાવો. પણ હું કેટલે પહોંચું એટલે હું ના પાડું. જો મહેરબાની કરી અને હવે મારથી નહીં પહોંચી શકાય. લાઈવ પૂરું થઈ જાય પછી જોઈ લઈશ. સરસ, થેન્ક યુ. એટલે તમે જે બધા વિશ્વાસ પ્રેમ મૂક્યો છે ને, ભગવાનને પ્રાર્થના કરું કે વિશ્વાસમાં હું
ખરી ઉતરું, પણ રાજકોટમાં હવે મારથી આશ્રમ નહીં બને. કચ્છમાં અમારે અહીંયા આપણે કચ્છ હાઈવે ઉપર એક કાકાએ જગ્યા આપી છે, એના કાગળ મને આપીને ગયા છે, પણ મને જોવા જવાનો ટાઈમ નથી મળતો. મારું લાઈવ ચાલુ થાય ત્યારે ફોનમાં મેસેજ આવે એવું કરું, કેમ નથી આવતો મેસેજ? આ મને બહુ બધાને પ્રોબ્લેમ છે. મારા દીકરીઓને પપ્પાને હું આજ જોઉં છું. આજે હું હમણાં લાઈવ પૂરું કરી અને પછી જોઉં છું કે કાંઈ ઓપ્શન બંધ નથી થઈ ગયા ને મારાથી. આજે હું જોઈ લઉં છું. તમે બધા આ બધા પ્રેમ આપ્યો છે ને, મને બહુ આનંદ થાય છે. અને ઘણા બધાનું સિમેન્ટ માટે પણ યોગદાન આવ્યું છે, તો બધાનો ખૂબ ખૂબ આભાર. અને હજી બહુ બધી જરૂરત છે સિમેન્ટ માટે, તો ચોક્કસ જોડાજો. ઈચ્છા થાય તો એક બેગ સિમેન્ટના 400 રૂપિયા છે, જે બધા સાધુ સંતોના ઉતારા થશે. અને બધા યાત્રિકો ચાલીને જતા હોય ચારધામ, તો ચાલીને જાતે કેટલું પુણ્ય મળે, બધા ત્યાં રહેશે. તો તમારે યથાશક્તિ મદદરૂપ બનજો ચોક્કસ. બધાને જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. ચાલો જોશથી હો. સ્વામિનારાયણ ભગવાનની સરસ. હવે શું બોલવાનું? એ તો બોલી લીધું આપણે પેલા. તે એ મારા જમવા પધારો, અમને આટલું અન્ન મળ્યું, ભગવાનનો ખૂબ ખૂબ બોલો, જોશથી બોલો. ભગવાન તમારો ખૂબ ખૂબ આભાર. શું બોલતો ભક્તિ? બોલ હાલ ભક્તિ, બોલ બોલ, નહીં તો દાંત ખેંચી લઈશ. બોલ હાલ. શું કહેવાનું ભગવાનને? કંઠી મૂક દે પેલા. બોલ. આટલું અન્ન મળ્યું, તમારો ખૂબ ખૂબ આભાર. શું બોલ? હા એમ બોલતું થવાનું. હાલ તું બોલ. બે હાથ જોડવાના હોય આમાં મામા, પછી માનસી કરવાની. ખબર? માનસી ભગવાનને કરવાનું હોય. કેને આવડે માનસી કરતા? ભગવાન તો ભાવના ભૂખાય, ક્યાં જમી જવાના તમારું? તો પછી હું બધું શીખવાડીશું. અત્યારે એકારે ડોજ નથી. હાલ તારો અવાજ ખુલ્લો કે નહીં? શું બોલવાનું? હે ભગવાન, અમને આટલું અન્ન આપ્યું. પેલા સ્થિર બેસ, બોલ. હે ભગવાન, અમને આટલું અન્ન આપ્યું તો તમને થેન્ક યુ. જમવા માંડો ચાલો હો, જોશથી. જોશથી જમવા માંડો. કેટલા હાથે જમવાનું? એક હાથ. કાલે જ છૂટ હતી પાણીપુરી બે. કાલ કેરી ખાવીને આખો દિવસ. કાલે જો, કાલે હંસાબેન લંડન વાળા તરફથી છે, પછી સાંજે ઓસ્ટ્રેલિયા વાળા તરફ. હું સાંજે ને બપોરે હું નથી, એટલે ઓસ્ટ્રેલિયા વાળા તરફથી સાંજે છે. હું સાંજે લગભગ આવી જઈશ. અને બપોરે લંડન વાળા તરફથી છે. એટલે આખો દિવસ તમારે કાલે મોજે મોજ એકાદશી રહેવાની છે. હા, રહેવાની તો નિર્જળા હોય, નહીં તો ફ્રૂટ ખાઈને. પણ તમે નાના છો ને એટલે ફરાળ કરી. કાલે જો વેફર છે, બટેકાની વેફર, કેળાની વેફર ને ચિપ્સ અને ચા. સવારમાં એટલું ફરાળ છે હો. અને એક ડબ્બો ભરજાવાનો ચેવડાનો, વેફરનો, જેને જે ભરજા હોય. કૃણાલભાઈ 2 થેલી સિમેન્ટ એમ? થેન્ક યુ ભાઈ, થેન્ક યુ, થેન્ક યુ. કવિતાબેન જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. આમ જો હું હોય કે ન હોય, તમારે પોતપોતાનું ધ્યાન રાખવાનું હો. આ બધાનું માનવાનું હો, હું હોય કે ના હોય હો. શું કહું હો? કદાચ હું ભગવાન પાસે વહી ગઈ હોય તો તમારા જીવનમાં તમારા લક્ષ્ય સુધી પહોંચજો હો. મસ્ત જીવન બનાવજો. ક્યાંથી વહી જાય ખબર નહીં ભગવાન પાસે. હા હા, જો કૃણાલભાઈ, ઓળખાણ પડી ગઈ ભાઈ. એ ડૉક્ટર છે. આજે કૃણાલભાઈનો ખૂબ ખૂબ આભાર. ને પોતે એક ડૉક્ટર છે અને પોતે એક પરિસ્થિતિમાં મોટા થયા છે, એટલે એને ખબર છે કે શું વેદના હોય. એના મમ્મી પપ્પા કાંઈ નથી અને પોતે ડૉક્ટર છે. ને મારા બર્થડે નિમિત્તે દર વર્ષે, મને તો આ વર્ષે ખબર પડી, 2 વર્ષથી મારા બર્થડે નિમિત્તે પોતે મેડિકલ કેમ્પ રાખે છે. અને 2 દિવસ સુધી બધાને ફ્રીમાં દવા આપે છે.
આજ વખતે એમને જૂનાગઢમાં કેમ કર્યો હતો, એટલે મને તો ખ્યાલ જ નહોતો. પછી બર્થડે પછી 2-4 દિવસ પછી ખ્યાલ આવ્યો. એટલે કૃણાલભાઈનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ કહી દો કૃણાલભાઈને મારા તરફથી બધા. કવિતાબેન કેમ રોવો છો? કોણે કીધું રોઉં છું? એટલે કૃણાલભાઈનો ખૂબ ખૂબ આભાર. અને પાછો ભાઈ મને એમ કે મેં મારા કેલેન્ડરમાં મારા નોટમાં એ કે મેં તમારી બર્થડે લખીને રાખી જ દીધી છે એ કે. એટલે આ બધી નિસ્વાર્થ ભાવે કોઈ આપણી સેવા કરતું હોય અને આપણા વિશે વિચારતું હોય, અને હું કયા શબ્દમાં આભાર માનું એ મને ખબર નથી, પણ ભાઈ એટલું કહું કે ભગવાન ખૂબ સુખી રાખે અને તમારા હરેક સપના પ્રભુ પૂરા કરે એવી ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના. અને અમારા કવિતાબેને જે કેક મોકલી હતી ને, કવિતાબેને મોકલી, કેમ કે હું મારા જીવનમાં કેક કાપતી જ નથી કોઈ દિવસ નહીં, પણ કવિતાબેને તે દિવસે રાતે કેક મોકલી હતી. એટલે ખૂબ ખૂબ આભાર કે આ બધા સરપ્રાઈઝ એમ કે તમને વિચાર્યું ન હોય ને એવું બધું આ પ્રેમ ભાવ લઈને બધા કરતા હોય. નહીંતર આ બધા સોશિયલ મીડિયાથી અમે મળ્યા છીએ, કોઈ કાંઈ પરિવારના કે એમ કાંઈ નથી, પણ આ સોશિયલ મીડિયા છે ને એક આપણો પરિવાર જ છે. અમારા ગોપીબેને હમણાં આવ્યા જો ને, એ કે હાલતા લો બીપી થઈ જાય, જ્યુસર મશીન ને પેલું નાવાનું સાબુ શેમ્પૂ ને શીખે લાવ્યા. કૃણાલભાઈ મારી ઉંમર તમને નાના ભાઈ, ભગવાન મારી ઉંમર તમને બધાને આપે. જે રાત દિવસ મારી ચિંતા કરો છો, મારી સાથે જોડાયેલા છો, થોડીક વાર લાઈવ ન હોય તોય મેસેજ કરો છો, ભગવાનને પ્રાર્થના કરું બધા દાતાશ્રીને, તમને બધાને ભગવાન ખૂબ સુખી રાખે ને મારી ઉંમર આપે પ્રભુ તમને, એવી ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના. કે બપોર સુધી કેમ કે બપોર સુધી કદાચ હું મારું ફેસબુક સવારે તો હું જ ખોલું, મારી દીકરીઓ મારી બેન સંભાળે છે, મારી દીકરીઓ જે છે મારું સોશિયલ મીડિયા એ સંભાળે, પણ મારો એક મેસેજ એને સવારે તો હું જ પહેલાં ફેસબુક સ્ટાર્ટ કરીશ, તાર નહીં ગમે તે પહેલી પોસ્ટ હું મૂકીશ. એટલે ક્યારેક હું બપોર સુધી ઓનલાઈન ન થઈ હોય ને તોય બધાને મેસેજ આવે કે બેન તમે કેમ આજે નથી ઓનલાઈન થયા. એટલે આ બધાને ભગવાન દિલમાં વસે છે, તમારે પ્રત્યે પ્રેમ ભાવ લાગણી છે, એના માટે તો આ જીવન કુરબાન છે ને તમારા બધા માટે જ. એટલે બધાનો ખૂબ ખૂબ આભાર જે પણ અનમન ધનથી જોડાયા છો. એટલે બધાનો ખૂબ ખૂબ આભાર. અને આવી રીતના કૃણાલભાઈએ મારા બર્થડે નિમિત્તે 2 દિવસનો કેમ્પ કર્યો હતો ને બધાને દવા ફ્રીમાં આપી, એટલે એમનો ખૂબ ખૂબ આભાર. કવિતાબેને કેક મોકલી હતી. આ બધા નિસ્વાર્થ લાગણી, હું આ બધાના ઋણમાંથી ક્યારે છૂટીશ? અને આ બધા દાનવીર દાતા, મને એમ થાય કે આ બધાના ઋણમાંથી હું ક્યારે છૂટીશ? મને ક્યારેક આમ બહુ લાગી આવે છે દુઃખ કે આ બધાના ઋણમાંથી હું ક્યારે છૂટીશ એમ, કે જે તમે બધા ભાવ પ્રેમ આપ્યો છે ને એના માટે મારી પાસે ક્યારેક શબ્દ નથી હોતા કે તમારા બધાનો આભાર કેમ માનું. ક્યારેક આમ મને દિલને એટલું બધું લાગી આવે ને કે ભગવાનને ખાલી પ્રાર્થના કરું કે ત્યારે કે મારી ઉંમર બધાને આપજો. હરિદ્વારમાં એટલો આપણો આશ્રમ બને છે, એ અમેરિકાના એક ભાઈએ આટલું દાન આપ્યું ને આટલો મોટો આશ્રમ બનાવી આપે છે, તો આ કાંઈ નાની સૂની વાત નથી. ત્યારે જ એમ થાય કે બધું પ્રભુ જ કરે છે, આપણે તો એક નિમિત્ત છીએ. અને ભગવાનને ત્યારે એક જ પ્રાર્થના કરવાનું મન થાય કે બધાનું મંગલ કરજો, અને હજી જેટલું દુઃખ આપવું એટલું અમને આપજો બસ, પણ બધાનું રૂડું કરજો. ક્યારેય કોઈ દિવસ સપનામાંય કોઈનું અહિત થાય એવો વિચાર અમને ન આવે, એવી ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના. દીકરીઓ માટે તમે સેવા કરતા હોય ત્યારે આભાર ન માનવાનો, આભાર તો માનવો પડે ને ભાઈ, આભાર માનવો પડે. એટલે ભગવાનને એટલી જ પ્રાર્થના કરી કે ભલે આપણું દિલ ભલે કોઈ પણ દુખાઈ જાય, પણ આપણા તરફથી કોઈનો આત્મા ન દુભાવવો જોઈએ. હા બેન ધબકારા વધી જાય છે, દવા લઈ લેજો, લઈ લેવા. એટલે એને ગોપીબેનને ખબર છે કે હું બહુ ટેન્શન લઉં ને એટલે મને ધબકારા વધી જાય, અને એની મારે ગોળી લેવી જ પડે પછી, પણ કાંઈ વાંધો નહીં, ભગવાનની ઈચ્છા.
બધા ફેમિલી જ છીએ. આ ભાઈને ભગવાન સારું આપે. આ બસ બધા પ્રાર્થના કરજો. ને આપણે અમેરિકાવાળા ભાઈ એમને હું નામ આપવા ના પાડી. વિચારો તો ખરા, 5 રૂપિયા દીધા હોય ને તો એ માણસને શાંતિ ન હોય. આ તો કરોડો રૂપિયાનું દાન ત્યાં આપણને એક આશ્રમ બનાવી આપે છે. એટલે આખું મકાન જ 2 માળનું આપણને ત્યાં કરોડ રૂપિયામાં લઈ આપ્યું છે. એ કાંઈ આ નાની સૂની વાત નથી. ક્યારેક તમારા બુદ્ધિ લગાવજો કે આ નાની સૂની વાત નથી. ત્યાં તો હું રોજે પૂજામાં એમ કહું કે હું આ બધાનું ઋણ ક્યારે ચૂકવીશ એમ. અને ભગવાનને પ્રાર્થના કરી કે આવા દાનવીર દાતાને પ્રભુ ખૂબ ખૂબ આપે એમ. અને હજી 1-2 દિવસમાં જે દીકરીઓના વરસના દાતાશ્રી છે એમના હું નામ બોલવાની છું. હવે 2 દિવસમાં જ બોલવાની છું. કેમ કે એક દીકરીનો આખા વર્ષનો 51,000નો ખર્ચ છે. કે ભણવાનું જમવાનું બધું તમારી ઉપર, તમારા તરફથી જ ભણશે. એવા અમારે ઘણા બધા દાતાશ્રીએ એક દીકરી દાનમાં લીધી છે. અને હજી કોઈની ઈચ્છા હોય કે અમારે એક દીકરી દાન લેવી છે, દત્તક લેવી છે, કે અમે આખા વર્ષનો ખર્ચો અમે આપશું એમ, તો ચોક્કસ મને કોન્ટેક કરજો. મારો નંબર છે 981719 923 981719 ઉષાબેન મજામાં છું, કાંઈ પ્રોબ્લેમ નથી. મારી દીકરી 4 વર્ષની છે, તમારા જ વિડીયો જોયા રાખે છે. કોમલબેન થેન્ક યુ. એમને મારા જય સ્વામિનારાયણ કહેજો ને ભગવાન એનું ખૂબ મંગલ કરે અને તમારું નામ રોશન કરે એવી ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના. ચોક્કસ ભગવાનને પ્રાર્થના બધા કરજો કે દાનવીર દાતાને ખૂબ શક્તિ આપે. કાલે અમારે આખો દિવસ ઘણા બધાનું યોગદાન આવ્યું જ છે અને એના તરફથી બધાને કાલે દીકરીઓને આખો દિવસ ફરાળ જ છે. કાલે એકાદશી બહુ મોટી છે. રોજ માળા કરો છો કે દીદીયારે જોડાયેલા દાનવીર દાતાનું ભગવાન સારું કરે. જયાબેન થેન્ક યુ. જયાબેન રોજ જો દાતા માટે પણ માળા કરે. થેન્ક યુ બેન, થેન્ક યુ. રણજીતભાઈ મજામાં છીએ ભાઈ, કાંઈ વાંધો નથી. હા ગોપીબેન, એ વિશ્વાસ હશે ત્યારે જ આપ્યું હશે ને. અને મારે એ વિશ્વાસમાં ખરું ઉતરવું પડે ને, કે જે મારી ઉપર એને વિશ્વાસ મૂક્યો છે ને. આપણો હરિદ્વારમાં ટૂંક સમયમાં આશ્રમ ચાલુ થઈ જશે. બધું સ્ટાર્ટ કરાવી દઈશ. પછી હું લંડન આવું છું અને ત્યાંય પરિવાર સાથે 2 મહિના રોકાઈશ. કેમ કે ત્યાંય બધા ભાઈઓ ને મારા બેન ને બધા ત્યાં જ છે, કુટુંબ ને બધું. તો એમની સાથે હવે 2 મહિના રોકાવા જઈશ. કેમ કે 2 વર્ષ થઈ જશે નથી ગઈ અને વર્ષે જાવ જ, પણ હમણાં નથી જવાતું આ બધી સેવાને લઈને. જયાબેન કેમ કે મમ્મી મારે દીદીના ઘરે આશ્રમ જવું, એવું કે લઈને આવજો, ચોક્કસ લઈને આવજો. ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. ક્યારેક કોઈનું નામ બોલવાનું રહી ગયું હોય તો માફ કરજો. ક્યારેક એટલું બધું કામ હોય છે, ક્યારેક કોઈના ફોન રિસીવ નથી થતા તો પણ માફ કરજો. કેમ કે મારે તો બધાના ફોન રિસીવ કરવા જ હોય, પણ ક્યારેક સમયના અભાવને કારણે અમે પણ રોજ વિડીયો જોઈ સરસ. ક્યારેક સમયના અભાવને કારણે ક્યારેક કોઈને મેસેજમાં જવાબ ન આપી શક્યો, ક્યારેક કોલમાં ન, પણ કોઈ પ્રત્યે મારો ક્યારેય એવો ભાવ ન હોય કે જાણી જોઈને હું કોઈના દિલને ઠેસ પહોંચાવું એવું. એટલે માફ કરજો. કેમ કે મને દુઃખ થતું હોય કે તમે કેટલા ભાવથી ફોન કરતા હોય, પણ ક્યારેક ફોન રિસીવ ન થઈ શકતો હોય તો સમજી જાજો કે ઘણું બધું કામ હોય, ઘણું બધું ટેન્શન હોય. અને હવે નવો આશ્રમ, તો નવા આશ્રમને લઈને ઘણું બધું મગજમાં બધી તૈયારી ચાલતી હોય, લોડ કેટલો હોય. તો બધા થોડો સાથ સહકાર આપશો તો આપણે બધા સમાજને જ્યાં જરૂર છે ત્યાં સુધી આપણે 18 વર્ણમાં સેવા આપી શકશું એમ. કૃષ્ણાબેન કેમ છો? મજામાં છું, એકદમ મજામાં છું. ચાલો બધાને હમણાં પાછા લાઈવ થશું. આજે દીકરીઓને કોણ ખવડાવશું? જયશ્રીબેન હવે ક્યારે લાઈવ આવશો? આટલી બધી લાઈવની રાહ જોતા હોઉં છો.
ગીતાબેન તમારા વિડીયો ગમે, આપણે બધા મળવા આવે છે. થેન્ક યુ. વિડીયો તો બધાને ગમતા જ હોય છે, પણ સમયના અભાવને લઈને ક્યારેક ઘણી વખત લાઈવ નથી થઈ શકતી, એના માટે માફ કરજો. ને બહુ મારા પ્રત્યે એટલો બધો ભાવ પ્રેમ નહીં રાખતા, ભગવાનમાં રાખજો. ખાલી ઉપર છલો રાખજો, બસ જે છે ને ઉપર છલો રાખજો. બહુ ક્યારેક છે ને પ્રેમ ભાવ બંધન કરતાં બની જતું હોય છે કે ક્યારેક બહુ તકલીફ થશે, પછી એમ કે એકાબીજાને ક્યારેક મળી ન શકાય તો બહુ દુઃખ થતું. એની દુઃખ શું હોય મને ખબર છે, એટલા માટે રાખજો પ્રેમ ભાવ, પણ ઉપર છલો રાખજો. કવિતાબેન, હું જોઈને આવી છું, આટલી સેવા કોઈ ન કરી શકે. ના કવિતાબેન, એવું નથી, ભગવાન કરાવે છે અને તમારા બધાના આશીર્વાદ છે એટલે બધું શક્ય બને છે. નહીંતર હું ઘણી વાર થકાઈ જતું હોય છે. તમારા બધા જોઉં છું વિડીયો, સરસ. મને એ જ ભાવ પ્રેમ મને શક્તિ આપે છે કે તમે બધા આટલો બધો ભાવ પ્રેમ આપો છો. કેમ કે ઘણા એવા બધા વડીલ બાનો ફોન આવતો હોય ને, ત્યારે શું શબ્દ કહું મને આમ ક્યારેક એમ થાય કે હું શું શબ્દ કહું, એમ કે આટલા મોટા વડીલ થઈને આટલો બધો ભાવ પ્રેમ આપે એટલે આમ ક્યારેક છે ને હૃદયને બહુ લાગી આવે, પણ હું શું શબ્દથી આભાર માનું, ક્યારેક મને એવું થાય. ગોપીબેન, મારો અવાજ બેસી ગયો છે, થઈ જશે બરોબર. થોડુંક ટેન્શન બધું હમણાં આશ્રમને લઈને છે તો બધું થઈ જશે. ચાલો બધાને જય સ્વામિનારાયણ. હમણાં સુરત નહીં આવી શકું, સોરી. હમણાં તો હું ક્યાંય નહીં નીકળી શકું, પછી ગમે ત્યારે મળીશ. હંસાબેન, જય સ્વામિનારાયણ. આશાબેન, ચિંતા ના કરતા, કોઈને ખોટું નહીં લાગે. તમારી તબિયત સાચવજો. હા, તબિયત સાચવું જ છું. ખબર નહીં, હમણાં તબિયતે બહુ ઓલું થઈ ગયું છે, હાલતા લો બીપી થઈ જાય છે. કોમલબેન, તમે રોવો માં નહીં, આમ આંસુ આવી જાય કે તમારા બધાની લાગણીને પ્રેમ ભાવને મારી પાસે શબ્દ નથી કે હું કેમ આભાર માની શકું. ખાલી ભગવાનને પ્રાર્થના કરી શકું કે તમને બધાને સુખી રાખે, બીજું તો શું કરી શકું. ભગવાન બેન, હું આખો દિવસ લાઈવની વાટ જોઉં. આજ બધાનો પ્રેમ જ મને રડાવી આપે છે ને કે હું બધાને શું આપી શકું. કાંઈ ને 2 શબ્દ આપું છું, બીજું તો શું આપું છું. તોય તમારા બધાનો આટલો બધો પ્રેમ છે. મિત ભાઈ, થેન્ક યુ ભાઈ, તમે આખો દિવસ લાઈવની રાહ જો, થેન્ક યુ. ચાલો બધાને જય સ્વામિનારાયણ. અને ક્યારેક જવાબ નથી અપાતો, હમણાં કેટલાના ફોન રિસીવ નથી થતા, મેસેજનો જવાબ નથી અપાતો, કેમ કે બહુ બધું લોડ છે. તો માફ કરજો, હું સમય મળતા બધાને જવાબ આપીશ. કદાચ ફોનમાં તો હું બહુ નહીં આપી શકું, મને મેસેજ કરી દેજો, હું મેસેજમાં તમને બધાને જવાબ આપીશ. કેમ કે મેસેજ હું ન વાંચી શકું તો કોઈ સેવાવાળા વાંચીને તમને જવાબ આપી શકે. એટલે ફોનનો આગ્રહ ઓછો રાખજો, વોટ્સએપ મેસેજ કરી દેજો. નંબર તો છે જ બધા, 981719 923, 981719 ચાલો બધાને જય સ્વામિનારાયણ. થેન્ક યુ સો મચ, બધાનો ખૂબ ખૂબ આભાર. કલાક પછી પાછા લાઈવ, 1.5 કલાક પછી લાઈવ મળશું. દીકરીઓને કોણ ખવડાવશું ત્યારે. હાલો, જય સ્વામિનારાયણ.